ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સમુદ્ર કિનારે આવેલું ઊંચા કોટડા શ્રી ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધા, ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ છે. આ પવિત્ર ધામનો ઇતિહાસ સદીઓ જૂની લોકકથાઓ અને પરચાઓ સાથે જોડાયેલો છે, જેને ગઢ કોટડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની સ્થાપના પાછળ જસા ભીલ અને તેમના પુત્ર કાળિયા ભીલની એક રસપ્રદ ઐતિહાસિક કથા જોડાયેલી છે. માતાજીનું સ્વપ્ન અને આગમન. વર્ષો પહેલા દુકાળથી પરેશાન જસા ભીલ નામના પરમભક્તને ચામુંડા માતાજીએ સ્વપ્નમાં આવીને ગોહિલવાડ તરફ જવા આદેશ આપ્યો હતો. માતાજીએ કહ્યું હતું કે તમારી કાળી ગાય જ્યાં પોતાના પગની ખરીથી જમીન ખોતરે ત્યાં રોકાઈ જજો. ખાડિયા ત્રિશુલની સ્થાપના. જસા ભીલ જ્યારે માલઢોર સાથે દરિયા કિનારે ઊંચી ભેખડો પર પહોંચ્યા ત્યારે કાળી ગાયે ત્યાં જમીન ખોતરી હતી. તે જ સ્થળે માતાજીના ખાડિયા ત્રિશુલની સ્થાપના થઈ, જે આજે પણ મંદિરમાં પૂજાય છે. કાળિયા ભીલની કોઠી. નિઃસંતાન જસા ભીલને માતાજીના આશીર્વાદથી પુત્ર રત્ન સાંપડ્યો, જેનું નામ કાળિયા ભીલ રાખવામાં આવ્યું. કાળિયા ભીલ સમુદ્રમાંથી પસાર થતા વિદેશી ફિરંગીઓના વહાણો લૂંટીને ધન એકઠું કરતો અને તેને કોઠીઓમાં હુપાવતો હતો. આ કાળિયા ભીલની કોઠીના અવશેષો આજે પણ મંદિર પરિસરમાં જર્જરિત હાલતમાં જોવા મળે છે. ફિરંગીઓની જેલમાંથી મુક્તિ. એકવાર ફિરંગીઓએ કાળિયા ભીલને પકડીને જેલમાં પૂરી દીધો ત્યારે ચામુંડા માતાજીએ સાક્ષાત પ્રગટ થઈને તેને જેલમાંથી મુક્ત કર્યો હતો. આ પરચા પછી કાળિયા ભીલે લૂંટફાટ છોડીને પોતાનું આખું જીવન માતાજીની ભક્તિમાં સમર્પિત કરી દીધું હતું. ધાર્મિક માન્યતાઓ અને વિશેષતાઓ. ચોટીલા સાથે જોડાણ. એવી લોકવાયકા છે કે વર્ષો પહેલા માતાજીનું ખાડિયું ત્રિશુલ 15 દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઊંચા કોટડાના ડુંગરે આપોઆપ બિરાજમાન રહેતું હતું. 52 શક્તિપીઠોમાં સ્થાન. સ્થાનિક શ્રદ્ધા અનુસાર આ ધામને 52 શક્તિપીઠ પૈકીનું એક પવિત્ર સ્થાનક માનવામાં આવે છે. કુદરતી નજારો. આ મંદિર દરિયા કિનારાની ઊંચી ભેખડો, ટેકરી પર આવેલું છે. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય ચામુંડામાં.